ઝેટકો કંપની દ્વારા છેલ્લા 15 દિવસથી ખાડો ખોદી રાખવામાં આવ્યો હતો, પરંતુ તે ખાડો ન પૂરાતા આજે નિઝામપુરા બસ ડેપોની બસ આજે તે ખાડામાં ફસાઈ હતી। છેલ્લા 15 દિવસથી ઝેટકો કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી હતી, ત્યારે નિઝામપુરા એસટી ડેપો પાસે તેની કામગીરી કરવામાં આવી હતી। હાલમાં નવી 7 બસોને અહીંયાથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। નિઝામપુરા ડેપોમાંથી 7 બસો શરૂ કરવામાં આવી છે, ત્યારે એ રસ્તા પર બસોનું ભારણ વધ્યું છે। ત્યારે કહેવાય છે કે આ ખાડો ન પૂરવાના કારણે, યોગ્ય રીતે ન પૂરવાના કારણે આ ખાડામાં આજે એસટી બસ ફસાઈ હતી। તેના કારણે નિઝામપુરા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। નિઝામપુરા મેઇન રોડ પર કહેવાય કે ઝેટકોની કામગીરી ચાલે છે અને તેના જ કારણે 15 દિવસથી ખાડા છે અને ટ્રાફિક જામની સમસ્યા ખૂબ વધી ગઈ છે। ત્યારે કહેવાય કે આજે ઝેટકો દ્વારા જે ખાડો કરવામાં આવ્યો હતો તેને પુરાણ ગઈકાલ રાત્રે કરવામાં આવ્યું, પણ ગઈકાલ રાત્રે જે પુરાણ કરવામાં આવ્યું તે વ્યવસ્થિત રીતે ના કરવાના કારણે જ કહેવાય કે નિઝામપુરા ખાતે જે એસટી ડેપો છે ત્યાં બસ ફસાઈ છે અને તેના જ કારણે આ રસ્તા હાલ જામ થઈ ચૂક્યા છે। તો પાલિકાની આ કામગીરી પર એક સવાલ આવી રહ્યો છે, ઝેટકોની કામગીરી પર સવાલ આવી રહ્યા છે કે જ્યારે બસ સ્ટેન્ડ પાસે હોય અને બસ સ્ટેન્ડ પાસેથી જ્યારે ભારદાર વાહન એટલે કે બસો પસાર થતી હોય તેવી જગ્યામાં પણ જો આ પ્રકારની કહે કે લોલમ લોક કામગીરી કરતા હોય ત્યારે આમ નાગરિકોને કેટલી હેરાનગતિ થઈ રહી છે। હવે આ લોકોને કોણ અંકુશ પર રાખશે તે જોવાનું રહેશે।